આજના પ્રમુખ સ્થાને જે પધાર્યા છે આપણા પરસોત્તમ રૂપાલીજી સાહેબ, એમને હું વિનંતી કરીશ કે આ કાર્યક્રમના શરૂઆતનો દોર શરૂ કરે અને આશીર્વાદ આપે. ભારત માતા કી. વિરાટ દેવી પૂજક સંઘના ઉપક્રમે રાજ્યના પાટનગર ખાતે મળેલી આ સ્નેહ મિલનની દેવી પૂજક સમાજની સભામાં બિરાજમાન આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા ગુજરાત દેશની આપણી સંસ્કૃતિની ધરોહરો પૈકીના એક જેમને ગણાવી શકાય એવા પૂજ્ય ભારતી બાપુ, મંચ પર બિરાજમાન દેવી પૂજક સંઘના આ આખાય કાર્યક્રમના યજમાન સંગઠક ભાઈ રૂપસંગભાઈ, અમારા ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ, અમારા ગાંધીનગર શહેર ભાજપના પ્રમુખ, ગાંધીનગરના ધારાસભ્ય. હવે દેવી પૂજક સમાજ કેટલો લોંઠકો થયો છે આ એની નિશાની છે કે આટલું બધું આ ભાજપનું ટોળું અહીં લઈએ. બાપુ તો કૃપાળુ હોય, દયાળુ હોય, એટલે એ તો ગમે ત્યાં જાય, નાના માણસોને ત્યાં વધારે જાય. પણ આટલા બધા રાજકીય આગેવાનો સાથે કોઈ સમાજનો સ્નેહ મિલન સમારંભ થયો હોય એવો આ ગાંધીનગરનો પહેલો સમારંભ છે. ખૂબ જ આનંદનો વિષય છે. ખૂબ રાજી થયો હું. અહીંયા અમારા જૂના આગેવાનો બધા ઉપસ્થિત છે. નાથાભાઈ, ભીખાભાઈ, અમારે ભાઈ નટુ, એ તો ભાષણ જબરું કરે છે. બોલો, આખા દેશના કૌભાંડનું લિસ્ટ લઈને ફરે છે. હવે કોંગ્રેસ મરવાની થઈ. નટુ જાગી ગયો એટલે ખલાસ. દેવી પૂજક સમાજ અહીંથી કોકે બહુ સરસ વાતો કરી. હવાર પડે અને દિવસની શરૂઆત એ તમારા મહેનતથી કાપેલા દાંતણથી થાય. હવે તો આ બધું કોલગેટ વાળું થઈ ગયું છે અને એને કારણે કોઈના મોઢા હરખા નથી રહેતા, દાંત હરખા નથી રહેતા. પણ હવે એને આ દાંતણ કરવા નથી. નહીંતર તો આપણે તો ગાતા હતા, દાંતણ તો ગીતમાં આવતા. ઉતારા દેશું ઓરડા એમ કહેતા હતા મહેમાનોને, દાંતણ દેશું દાડમી, દેશું કણેરી કામ એમ કહીને એનું હવાર પાડતા હતા. એવડું મોટું આ ઉત્તમ કામ એ આપણો સમાજ કરતો હતો. ઘણા બધા મહેનતના કામ કરનારો આ સમાજ છે. વાડી વગર ચીભડા પકવે. વાડી હોય એ તો બધાય કરે, પણ વાડી ન હોય તો પેદા કરે. અંગ્રેજોએ આ જ્ઞાતિ માટે એને નજરકેદ રાખવાનો કાયદો કરેલો. આ કાયદો આવેલો આપણી આઝાદી સુધી. સ્પેશિયલ આ જ્ઞાતિને નજરકેદ રાખવાનો કાયદો અંગ્રેજોએ કર્યો હતો. શું કામે કર્યો છે સમજો છો? આ કોમ લડાકુ કોમ હતી. આ લડાયક કોમ હતી. આ રોતી કકલતી કોમ નથી. આ ભીખ માગીને ભરણ પોષણ કરનારી કોમ નથી. આ માથા હાટે માલ પેદા કરનારી કોમ છે. એ પોતાના પરસેવાનું ખાય છે. એ કોઈના ઘરેથી રોટલો લે તો એના ફળિયામાં દાંતણની થડી નાખે છે. એમનેમ રોટલો નથી માંગતા. આપણે ભિખારીઓમાં નથી આવતા. પણ હવે આઝાદી પછી આપણો દેશ એવો ઉપડ્યો અમેરિકા ઢાળો કે વિદેશનું જ બધું સારું, વિદેશના જ બધા નિયમો સારા, વિદેશનો જ વિકાસ બધો સારો. એમાં આપણું મૂળ ભૂલાઈ ગયું. એમાં ભૂલાઈ જાય એમાંનો પણ એક આ સમાજ. એટલે આપણને આપણી વસ્તુઓનો
ખ્યાલ ન રહ્યો ને એને પરિણામે જે કંઈ અત્યારે હાલે છે ત્યાં આપણે આવીને 60 વર્ષે ઊભા રહ્યા, કાયદો કર્યો કે હવે લોકોને ખાવાનું અમે આપશું. કેટલા લોકોને? 80 કરોડ લોકો ભૂખ્યા રહે છે. એની હાટુથી ફૂડ બી લઈને એને કોણ સમજાવે? ગુજરાતમાં આવે કોક દી કાપડી ભેગા તો આપણે એને હતાધારને ટેસ્ટને ઉભા રહીને કઈ કાંઈ 3 વખત હરિહરનો હાથ પડે છે કોઈ ભૂખ્યો તો આવો જમવા. પૂછતા નથી કઈ જાતનો છો, કઈ નાતનો છો, ક્યાં ધર્મનો છો ને હું ધરવાનો છો. આમાંનું કાંઈ પૂછે છે? હરિહર અને ગાદીપતિએ હારે બેહે ને આપણે હારે બેહીએ. ક્યાં આમાં ફૂડ બિલની જરૂર છે? આ તો અમારા વડવા કેદુના એમનેમ કરતા ગયા. પણ આ દેશને મફત ખાવાનું જોઈએ એવી માગણી જ આ દેશના કોઈ નાગરિકોએ નથી કરી. મફતનું ખાવાની માગણી કરનારો હરામી સમાજ પેદા કરવાનું કામ આ સરકાર કરી રહી છે. મફતનું માંગીને ખાય કોઈ દિવસ ભારતમાં પેદા થયેલો માણસ? બાપુ, આ સંસ્કૃતિમાં આ રિવાજ જ નહોતો. બ્રાહ્મણના ઘરમાં બપોર પછીનું ખાવાનું ન હોય અને સવારમાં આવે ગોરભા, માળિયા જગ્યા રહી છે, પંચક બેહવાનું છે, હા તેમને હોમવાર છે, જય શ્રી કૃષ્ણ એટલું કે ને એમાંથી એક ચપટી લોટ કે એક ચપટી ઘઉં એની જોડીમાં નાખે. એને ઘેરે હાંજે જમવાનું ન હોય પણ એ સૌ છોકરીને રાજ આપે. તમારો યજમાનનું અભરે ભરાઈ ગયો એમ કે. કેવી રીતે માણસો આ કહેતા છે? જેના ઘરમાં પોતાના ઘરમાં ખાવાનું ન હોય એ એના યજમાનને સૌ છોકરીનું રાજ આપે. આ દેશની આ વ્યવસ્થાઓ ને પરંપરાઓ હતી મિત્રો. હિન્દુ સમાજનું એક લડાકુ ને અવિભાજ્ય અંગ એટલે દેવી પૂજક સમાજ છે. આ આખો સમાજ છે ને એ રૂપાળો ત્યારે જ લાગે. જો અમને આરામ પહેરાવ્યો છે ને કેટલો સરસ લાગે. એમાં ગુલાબ છે, એમાં ચંપાની કળિયું છે, એમાં બીજા ફૂલ છે. આ બધાને ભેગા કરે ને ત્યારે એ સારો લાગે. ગુલદસ્તો હારો એટલા માટે લાગે કે એમાં બધાય ફૂલ ભેગા થયેલા હોય એટલે ગુલદસ્તો હારો લાગે. એમાં આપણો સમાજ હિન્દુ સમાજ ત્યારે જ હારો લાગે એમાં બધાય ગુલદસ્તાના ફૂલ હોય ત્યારે એ સારો લાગે. ને એ સિવાય આપણે કોઈ દિવસ શક્તિશાળી બની શકીએ નહીં. હું તો આ સમાજને કચડાયેલા સમાજ હોવા છતાં વંદન અને અભિનંદન એટલા માટે કરું છું કે આજે આટલી અમારી માતાઓ બહેનો બેઠી છે એમાં એના નામ ગંગા હશે, જમના હશે, જાનકી હશે, મોંઘી હશે, મીઠી હશે. આ નામ અહીંયા મળે છે. કાનો હશે, રામલો હશે, મોહનો હશે. આ નામ ક્યાં મળે છે? આ સમાજમાં મળે છે. વર્ષોથી કચડાયા, વર્ષોથી તરછોડાયા અને વર્ષોથી દમન ગુજારાણા છતાંય કાનો, રામ ને મોહન તો હાંસવીને તમે બેઠા છો. આ તમે જાળવી રાખ્યું છે. તમે દેવી પૂજક કહેવાતા શું કામ કહેવાના? તમે શું કામ આ શબ્દને લાવ્યા? તમે શક્તિના ઉપાસક છો એટલા માટે તમે દેવી પૂજક. શક્તિને પૂજી છે તમે. માયકાંગલા પણ આપણને પસંદ નથી. મેલડીની ડાકની બહબહાટી બોલાવે એવો આ મારો સમાજ છે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જે ઘર મેલડી હોય એના દુઃખ દાળીદર જાય. ઈ માયલા છીએ આપણે તો. દાઢાળી દેવને પૂજવા વાળા છીએ આપણે. આપણી દેવ એવી છે કે એની હેડ ફેટે સડે એના ભૂકા કાઢી નાખે. નાત ગતિ હોય નમેલો કે હોય સંસારિક પીડાથી પીડાયેલો પણ સડે માને પાટ તો પડે પાસા પો બાર ચંડી મેલડી વારે ચડે. એવી માતાજીના તમે ઉપાસક છો. એને તમે ભજતા હતા. ને માતાજીમાં આપણે તો ઘણા પ્રકાર છે ને. હાવ હું વાળા લોકો હાટું લક્ષ્મીજી છે. હા એક ગ્લાસ દીવાબત્તી કરો, નવી નવી નોટો આવ્યા રાખે છે જ ને. વિદ્યા માટે બધા સરસ્વતીજીની ઉપાસના કરે છે. પણ
આ દેશમાં જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે મહાકાળીની ને ચંડીની ઉપાસનાની જરૂર છે અને અત્યારે તો સમય એનો જ છે. અત્યારે સમય જ એનો છે. મેં તો એક વખત દિલ્હીમાં કીધું હતું કે આ કાશ્મીર સમસ્યાનો હલ શું? મેં કીધું અમારા દેવી પૂજક સમાજને બેસે પ્લોટ આપો હલ. આ બીજા નો વહવા જો કાંઈ નહીં, પણ બેસે પ્લોટ નાખો એની કોઈ સરહદે. પણ જુઓ કેવી રીતની હેરાનગી થાય. સીધું થાય કે ન થાય મને કહો. અને મઠ ન્યાય એની સરહદે કર્યો હોય ત્યાં કોઈ ડોકું કાઢે. સીધા હલ છે આપણી પાસે. સીધા પ્રશ્નો હલ થાય એવું આપણી પાસે છે બધું કામકાજ. એને કામે ચડાવવાની આવશ્યકતા હતી. મિત્રો, ખૂબ નાના માણસો તરીકે આપણી સમાજની ગણતરી થાય છે. નાનો સમાજ, ગામ હોય ને આપણી તો વસ્તી જ ન હોય. થોડા ઘણા ગામમાં રહેતા હતા એને ગામેસા કહેતા. બાકીના તો ગામમાં જ રહેવાનું નહોતું. એનું તો ટ્રાન્સપોર્ટેશન જ સતત હાલ્યા રાખતું. એક સીમથી બીજી સીમ, બીજા શેઠેથી ત્રીજે શેઠે. વગડા સીમ એ આપણો માતાનો ખોળો હોય એવી રીતે તમે એમાં ખેલતા હતા. હું ઘણી વખત બધાને કહું, તમારું મૂળ રહેણાંકનું ઠેકાણાનું નામ ડંગો હતું. એને ડંગો કહેવાય. જ્યાં દેવી પૂજક સમાજ રહેતો હોય ને ડંગો કહેવાય. વરસાદ પડતો હોય, ટાઢ પડતી હોય, વાવાઝોડી આવતી હોય અને ગામના લોકો આ બધું જોતા હોય અને પોલિયોની રસીકરણના કાર્યક્રમો હાલતા હોય. તો આ પોલિયોની રસીકરણ સોસાયટીઓમાં હાલતી હોય, ડંગે કોણ જાય? પણ રખોપા જેને મેલડી નહીં, ક્યાંય તમને દેખાય છે ક્યાંય પોલિયો ક્યાંય ડંગામાં ક્યાંય ભેળ્યો? ભેગાભાઈ ક્યાંય છે? શું કામ નથી ભાઈ? શું કામે નથી? અને અહીંયા શું કામે છે? જે પરિસ્થિતિમાં તમને રહેવા માટેની કુદરતે વ્યવસ્થા કરી હતી ને કુદરત તમારી કેર રાખતી હતી. ધ્યાન રાખે. ડંગામાં કોણ ધ્યાન રાખે? અને એટલે તો આ ભરોસો પડે છે કે આપણી ધ્યાન રાખવા વાળું કોક ઉપર છે. નહીં રોજીનો કોઈ આપણો ઠેકાણો, ન ઘરમાં ખેતર હોય, ગામમાં ઘર ન હોય, સીમમાં ખેતર ન હોય. શેના આધાર ઉપર આપણી રોજી રોટી હાલે? શેના આધાર ઉપર આગળનો કાર્યક્રમ આપણો હાલે? આ 5મું, 6મું, 7મું પગાર પંચ માગવા વાળાને સમજાવશે કોણ? કે જેમને કોઈ આધાર નથી અને તેમ છતાંય ખુમારી સાથે જીવન જીવવામાં એને કોઈ નાનપ નથી. હજી મેં કોઈને આ સમાજમાંથી કોઈને કરગરતો નથી ભાઈ. મને ખૂબ ગમે છે આ સમાજ એટલા માટે. એવી ખુમારી સાથેનો આ સમાજ છે. હું રૂપસંગભાઈને અભિનંદન એટલા માટે આપું છું કે આ પ્રકારનું આયોજન રાજ્યના પાટનગરમાં કરીને અમને તમારી યારે વાત કરવાનો મોકો આપ્યો. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે હું સમાજના મોભીઓને અને મારે સામે બેઠેલા ભાઈ બહેનોને ખાતરી આપવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એ નાનામાં નાના સમાજને પણ પોતાનું અંગ માને છે અને એને સાથે લઈને ચલાવવા છે. અમે એ મતના છીએ કે અમારે એટલું બધું આગળ નથી જવું કે પાછળ રહેનારો દેખાય નહીં. એટલું બધું આગળ જવાની કોઈ અપેક્ષા નથી. અમારે હારે હાલવું છે, સાથે ચલાવવું છે. આ દેશની રાજનીતિની કેટલી બધી અગવડતાઓ છે, આપણને બધાને કેટલું સમજાવવું. એક હાચુકલું હું હમણાં દિલ્હી ગયો, ત્યાંથી સમજીએ એવો એ તમને કહું. હમણાં ઓબામા અહીંયા આવ્યા હતા. હમણાં કોઈ ઓબામાના વખાણ કર્યા ને એ હમણાં અહીંયા આપણા દેશમાં આવ્યા હતા. મનમોહન સિંહનો ડ્રાઈવર એને લેવાઈ ગયો એરપોર્ટ ઉપર. એ તો બેઠા ને ગાડીમાંથી બહાર નીકળ્યા. કુદરતી કાંઈક થવાનું ને ગાડી પડી બંધ. હવે અમેરિકાનો પ્રમુખ હોય ત્યાં તો કઈ એવી વ્યવસ્થા નથી, બંધ પડે એટલે હમી કરાવવાની. એ તો તરત ઉતરી જાય ને બીજી ગાડી આવે. ત્યાં તો એવી સિસ્ટમ, પણ અહીંયા આપણે એવી સિસ્ટમ નહીં. આપણે ડ્રાઈવર એટલે અદ્ભુત હોય, ઓલરાઉન્ડર હોય.
એ તો ઉતરો બહાર જઈને હુડ ખોલ્યું, 2 થાપા આમ માર્યા ને 2 નળી આમ કાઢીને 1-2 ફૂંક મારીને પાછું હુડ બંધ કર્યું, સેલ માર્યું, ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. ઓબામા એના પીએને પૂછ્યું કાં તો અમેરિકા કરતા ભારત આગળ લાગે છે. બોલો કે કેમ? તો કાંઈ તો ડ્રાઈવર કમ મિકેનિક રાખતા લાગે છે આ લોકો. મિકેનિક નું કામ એ ડ્રાઈવર જ કરે છે. ત્યાં તો ડ્રાઈવર નું કામ ડ્રાઈવર કરે, એને રિપેર કરતા ન આવડે. અહીંયા તો કે આ તો 2 in 1 લાગે. કાફલો થોડોક આગળ આવેલો, ઓબામાનો મોબાઈલ હેંગ થઈ ગયો. મોબાઈલ કરતો હતો ને હેંગ થઈ ગયો, સોંટી ગયો. તો એક મીઠો પણ કઈ ચાલુ થયો, એના પીએને દેખાડ્યું, એ ઘડીક મીઠો, એની કેડે ચાલુ ન થયું. આપણો ડ્રાઈવર હિંમત વાળો અરીસામાં જ જોતો હતો કે આ બે મોબાઈલમાં કાંક ઘૂંસવાના. તેણે તો આમ પાસે હાથ કર્યો, લાવો. એનો મોબાઈલ લીધો. અમેરિકાના પ્રેસિડેન્ટનો મોબાઈલ, આપણો ડ્રાઈવર, એને એમાં શું ખબર પડે? આ તો હિંમત વાળા બહુ હોય આપણા ડ્રાઈવરો. તમે જોજો અહીંયા ઉભા છે ને, મળે પછી કહેજો. એને તો એની બેટરી ખોલી નાખી, હા હા ને એવું બધું કર્યું, ફૂંક મારીને પાછી બેટરી છોડી દીધી ને 1-2 ધબા માર્યા, ચાલુ થઈ ગયું. હવે ઓબામાંથી રહેવાનું નહીં. ડ્રાઈવરને એને પૂછ્યું કે તે મોબાઈલ મારો કેવી રીતે રિપેર કર્યો? અઠે ગઠે. એ તો કઈ એટલે એને એમ કે આ નવી કોઈક ફોર્મ્યુલા શોધાણી, અમેરિકાને ખબર ન હોય એવું કાંઈ ભારતમાં સંશોધન થઈ ગયું લાગે છે. એને ગાડી રિપેર કરી નાખી એ અઠે ગઠે, આ મોબાઈલ રિપેર કરી નાખ્યો એ બી અઠે ગઠે. ઓબામા તો ખુશ થઈ ગયો કે આ હાદો માણસ આપણને હાસો મળ્યો, ખબર પડી કે ભારતમાં કાંઈક નવું સંશોધન થયું છે. વડાપ્રધાન અરે વાટાઘાટો કરીને પાછા જતા હતા ત્યારે એણે મનમોહન સિંહને કીધું કે મનમોહનસિંહજી, તમારે અણુ પરમાણુ ટેકનોલોજી જે કાંઈ જોતી હોય એ બધું આપવા અમે તૈયાર છીએ, અને તમારા દેશ ઉપરનું દેવું છે એ પણ અમે માફ કરી દેવાની તૈયારી છે, પણ તમે એક થિયરી જે છે અઠ્ઠે ગઠ્ઠેની એ અમને આપો. બાપુ પહેલી વખત આપણા વડાપ્રધાને સારું કામ કર્યું. એણે ઓબામા ના પાડી દીધી કે આ ન મળે. ઓબામાએ કીધું ભલા આદમી, આવી ઓફર હજી સુધી કોઈ ક્યારેય ભારતને મળી નથી. આ અણુ જોઈતા હોય, પરમાણુ જોઈતા હોય, તમારું દેવું હોય, બીજી ટેકનોલોજી જોઈતી હોય, તમે માગો એ અમે આપી દઈ, તમે એક નાની ફોર્મ્યુલા અમને ના આપો. ત્યારે મનમોહન સિંહે કીધું કે ઓબામાજી, વાત તમારી બધી હાચી, પણ એ હું તમને એટલા માટે ન આપી શકું, એને લીધે જ મારી સરકાર હાલે છે. આવું ત્યાં દિલ્હીમાં હાલે છે. આ ખટારા ભરીને પૈસા ખાઈ ગયા એવું ગણાવે છે. અને હવે એને આ દેશમાં એણે જે પ્રકારે શાસન કર્યું છે ને મિત્રો, એને 1 કલાક ના રહેવા ન દેવાય એવી સ્થિતિ થઈ છે. 1 કલાક એને ના રહેવા દેવાય. દેશનું કોઈ સ્વમાન જેવું બચ્યું નથી. આપણા સૈનિકોના માથા કપાઈ જાય અને કોઈની આંખ લાલ થાય નહીં એવા નપાણિયાઓને દેશ સોંપીને કરવાનું છે શું? ભારતના સૈનિકોના માથા વાડી જાય અને બેઠા બેઠા શું કરે છે આપણને ખબર ન પડે. એની સામે કોઈ પગલાં ન લઈ શકે. હમણાં એક સમાચાર આવ્યા મિત્રો, આપણા વિદેશ મંત્રી અને ગૃહમંત્રી એવું બોલ્યા કે 25 વખત આ 1 મહિનામાં 25 વખત પાકિસ્તાને યુદ્ધ રેખાનો ભંગ કરીને આપણી ઉપર ફાયરિંગ કર્યું. 25 વખત 1 મહિનામાં. હવે ફાયરિંગ કરે છે એને બંધ કરાવવાની કોઈ તેવડ કે આવડત આ દેશ પાસે નથી રહી. 2 બદામનું બાંગ્લાદેશ, આમાં મોટી ઉંમરના લોકો બેઠા છે, એને ખબર છે બાંગ્લાદેશ પેદા થતું હતું ત્યારે 10 પૈસાની 5 પૈસાની ટિકિટો આપણે વેચાતી લેતા હતા. એમાંથી ખીચડી ખાઈને પેદા થયેલું આ બાંગ્લાદેશ. એની હુવાવડીનો ખર્ચ આપણે ભોગ્યું હોત. ઈ હોતે ફાયરિંગ કરે, ઈ ભારતની સરહદે ફાયરિંગ કરે.
ભારતની સેનાનો ખોફ નથી રહેવા દીધો મિત્રો હિન્દુસ્તાનમાં. આવી નમાલી અને નપાવટ સરકારને કાઢી મૂકવા માટે શક્તિનો ઉપાસક દેવી પૂજક સમાજ એ નરેન્દ્ર મોદીની પડખે રહે. તમે શક્તિના ઉપાસક છો, તમે શક્તિના પૂજક છો, તમે માતાજીના સાચા સેવકો છો. તમારે ખુમારીથી નરેન્દ્ર મોદીને ટેકો આપવાનો છે, દેશને એક પાણીદાર પ્રધાન મળે. એટલા માટે આપણે એને મદદ કરવાની આવશ્યકતા છે. આપણો વિદેશ મંત્રી દુનિયાના વિદેશ મંત્રીઓની હારે બેઠકમાં ગયો, ત્યાં ઊભો થઈને ભાષણ શરૂ કર્યું તો બાજુવાળાએ જભો ખેંચીને કીધું કે તમારું નથી કોકનું છે. બોલો એમાં આપણા દેશની આબરૂ કેવી ગઈ છે કહો તો. બધાને ખબર નહીં પડ્યું કે આ ભારતનો છે ને બીજા દેશનું વાંચતો. હું એના અધિકારીઓને મળ્યો, મેં કીધું હવે પછી આ આપણા વિદેશ મંત્રીઓ બહાર જાય એને ખિસ્સા જ નહીં રાખવાના, કોઈ પણ પ્રકારની ચીઠીઓ હાંકીને લઈને જાય છે. ખિસ્સા વિનાના જવાબ બુસ્કોટ સીવડાવી દો. કોકનું વાંચી આવે છે બારે જઈને. મિત્રો આખાએ દેશને આશા અને અપેક્ષા એકમાત્ર ગુજરાત પાસે છે, એકમાત્ર ગુજરાત પાસે. શું કામ? નરેન્દ્રભાઈની દાઢીને કારણે નહીં, પણ ગુજરાતમાં 108 દોડે છે ને આખો દેશ ભાળે છે. તમે તો નાના માણસો છો, સીમ છેટે વાસ કરનારા માણસો છો, ગામની પછાટે આપણે રહેવાનું હોય, પણ તમે 108 ડાયલ કરો. તમારા કુટુંબ ઉપર ક્યારેક એવી સંકટની ઘડી આવી હોય તો 10 મિનિટની અંદર આખા રાજ્યના તમારા કોઈ પણ કુબાની સામે 108 આવીને ઊભી રહે. ને આ તમારા હાટું છે. ગાડીઓ વાળા તો જાતા જ હતા, જેને ઘરની ગાડીઓ હતી એને ક્યાં કઈ પ્રોબ્લેમ હતો, એ તો અમેરિકામાં જઈને હમાથી આવતા હતા. આપણને કોઈ લઈ જતું નહોતું. આપણે રોડને કાંઠે ટોલું ટક્કર મારીને વીવી ગયું હોય તો પીડ્યા તરફીડ્યા રાખતા હતા. ટોળું ભેગું થાય, હું તો એવા ટોળા પાસે ઊભો રહેલો છું. આપણે પૂછી શું છે તો કે હજી હલે છે. લા હલે છે તેને ક્યાંક લઈ જાઓ, હમણાં હલતો બંધ થાય. પણ કોઈ લઈ જતું નહોતું, લઈ જતા હતા કોઈ. અને અત્યારે કોઈ અગવડતા છે? મારી માતા બહેનોને પ્રસૂતિની પીડા ઉપડી હોય ને સકડાવાળાને કહેવા જાવ ને તો સકડાવાળો એમ કહેતો કે આજ મારે અમદાવાદ કોઈ નથી જવાનું. શું કામ? એને ખબર હોય કે આની પાસે ભાડાના પૈસા નથી. આના ભાડાના પૈસા કોણ આપશે? એટલે આના રિક્ષાવાળા ના પાડે, ગાડીવાળા ના પાડે. એને એની પીડાની નહોતી પડી. આજે તમે ફોન કરી દો 108, કોઈ જાતની ચિંતાની, ભાડાનું પૂછતો નથી. એ પૂછતો નથી કે તમે ક્યાં ધર્મના છો, કઈ કોમના છો, ભાજપની સભામાં ગયા તા કે નહીં, એવું કોઈ પૂછતું નથી. તમે ક્યાં છો એટલું જ પૂછે. આવી વ્યવસ્થા ભારતના એકેય રાજ્યમાં નથી, એકમાત્ર ગુજરાતમાં છે, એકમાત્ર ગુજરાત. હવે આ વ્યવસ્થા કોને માટે કામની હતી? આપણે માટે કામની હતી. ગાડીઓ વાળા તો લહેર કરતા જ હતા, એને આ કોઈ અગવડ હતી જ નહીં, આપણને અગવડ હતી. 2 લાખ શિક્ષકોની ભરતી કરી, 2 લાખ. તમે કલ્પના કરો, આ કોંગ્રેસ વાળાના કાનમાં જઈને કોક દી કહેજો કે આ 2 લાખ નહીં હોય તે દી આનું આજ ગુજરાત હતું. એ ભણતા કેમ હશે? આપણને બધાને ખબર છે, આમનામ જ હાલતું હતું. એક શિક્ષક હોય અને લીમડો હોય અને 5 વર્ગો હોય. સવારમાંથી ભેગા કરીને લીમડા હેઠે બેહારી દે, સાયો જેણી કોઈ હોય એની કોઈ, અને શરૂ કરે એક કેમ થાય, એક અડે એક હો પોગાડે ત્યાં રિસેસ પડે. પછી તડકો એની કોઈ આવી જાય તો આણી કોઈ બેહારે. નિહાળ હોય તો નળિયા નો હોય, નળિયા હોય તો શિક્ષક નો હોય. વાદળા થાય ડંકો વગડતો આ રાજ્યમાં, વાદળા થાય ડંકો વગડતો. અમને સમજાતું નહીં ત્યારે, આપણને એમ થયું ડંકો હેનો પીડ્યો. પછી ખબર પડે વાદળા છે, ઉપર નળિયા નથી, એટલે છોકરા પલ્લે વિના ઘેરે વિયા જાય એટલે હાટું ડંકો. આ બધું જ આ રાજ્યમાંથી નાબૂદ કરીને
જેને ભણવું હોય એને માટે શિક્ષક, નિશાળ, ઓરડા આ બધું જ આખા રાજ્યમાં કરી દીધું. ક્યાંય માગણી જ નથી, બાકી જ નથી ક્યાંય. અને તમારા સમાજના છોકરાને પાયલોટ થવું હોય ને તો રાજ્યની સરકાર એની હાટુથી પૈસા આપે. આપણને તો એમ જ ગણતા હતા કે આને તગા જ હાંકવાના હોય, આપણે તો વળી એમાં આગળ જવાનું હોય. પણ હવે વ્યવસ્થા કરી છે, જો ભણવું હોય તો દીકરા કે દીકરીઓને વિદેશ સુધી ભણવા જવાની વ્યવસ્થા એ ગુજરાતની સરકારે નરેન્દ્ર મોદીએ કરી છે. અહીંયાથી કોઈકે કીધું ને કે આપણે આગળ આવવું છે તો શિક્ષિત થવું પડશે, સંગઠિત થવું પડશે. રાજકારણમાં આવવું કે ન આવવું એ ફરજિયાત નથી. આ નટુએ કીધું પણ તો એમાં હાંસવીને જવું. પણ સંગઠિત રહેવું, સમાજ તરીકે એક રહેવું, નાની મોટી ભૂલો હોય તો સામે બેહીને સોલ્વ કરી લેવી. તમારામાં તો કેવી કુદરતી વ્યવસ્થા, કોઈ સમાજમાં નહીં હોય એવી વ્યવસ્થાઓ તમારા ગઢિયાઓ તમારી હાટું કરતા ગયા. વખાની વ્યવસ્થા દુનિયામાં કોઈ સમાજમાં નથી. ભલે બધા સમાજવાળા એની જાતની હોશિયારીઓ કર્યા રાખે, કોઈ સમાજમાં વખાની વ્યવસ્થા નથી. એક અમારા દેવી પૂજક સમાજમાં વખાની વ્યવસ્થા છે. એવો સમાજ મારા દેશમાં છે, એનું મને ગૌરવ છે. આ વ્યવસ્થાઓ નથી ભાઈ ક્યાંય. બીજા કોઈ ભલે ને મૂછે તાવ દેવા વાળા હોય, અહીંયા સમાજમાં કોઈ સાંભળતું નથી. અને તમારે વખાનો ઓર્ડર બહાર નીકળે પછી આગુ પર થવાય, ભલો ભલો કહેવાય. એમાં વ્યવસ્થાઓમાં જરૂરિયાત હોય ને સમયને પ્રમાણે નાના મોટા કોઈ ફેરફારો કરવાની આવશ્યકતા હોય તો ફેરફારો કરીને આવી ઉજળી પરંપરાઓને